નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે જોઈએ 17 જૂન 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તે પહેલા ચર્ચા કરીએ. ગઈકાલે એટલે કે 16 જૂન 2020ના રોજ જે પ્રશ્ન પૂછ્યા હતા તેની આપણે ચર્ચા કરીએ કે રાઈટ આન્સર કયા હોવા જોઈએ. જે 5 ક્વેશ્ચન હતા, સંદીપની ગૌરવ એવોર્ડ 2020માં કેટલા મહાનુભાવોને એવોર્ડ અપાયો? મિત્રો અહીંયા ભલે 2020નો હોય, 18નો હોય, 19નો હોય, ક્વેશ્ચન અહીંયા એ રીતે પૂછ્યો છે કે કેટલા મહાનુભાવોને એવોર્ડ અપાયો. દર વર્ષે 4 વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવે છે. અહીંયા ક્વેશ્ચન એવો અટપટો એટલા માટે તમને લાગ્યો હશે કે 2020માં કેટલા વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવ્યો, પરંતુ 4 વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવ્યો છે. જે 4 કેટેગરી છે એટલા જ માટે 4 વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવે છે. જેમાં દેવર્ષિ એવોર્ડ છે એમાં સાધ્વી ઋતુમ્રા દેવી દીદી છે એને આપવામાં આવ્યો છે. બ્રહ્મર્ષિ એવોર્ડ કે જેમાં વેમ્પટી કુટુંબશાસ્ત્રીને આપવામાં આવ્યું છે એવોર્ડ. અને રાજર્ષિ એવોર્ડમાં રિઝવાનભાઈ આડતિયા એમને આપવામાં આવ્યો છે, જેઓ મૂળ પોરબંદરના છે. અને મહર્ષિ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે સિંધુતાઈ સપકાલને, કે જે અનાથ બાળકો છે એના માટે આ ખૂબ આશીર્વાદ રૂપે છે અને તેનો ઉછેર કરે છે. આ 4 કેટેગરીમાં આપવામાં આવે છે. એટલે ક્વેશ્ચન એવું પૂછે કે કેટલા મહાનુભાવોને એવોર્ડ આપવામાં આવ્યો, તો આપણો આન્સર 4 જ રહેશે. બરાબર, કોઈ અહીંયા વર્ષ કોઈ પણ હશે, પરંતુ કેટેગરી પૂછે તો દેવર્ષિ એવોર્ડ, બ્રહ્મર્ષિ એવોર્ડ, રાજર્ષિ એવોર્ડ અને મહર્ષિ એવોર્ડ, આ 4 એવોર્ડ છે. વિશ્વનું સૌથી મોટું મેડિટેશન સેન્ટર ક્યાં બન્યું? સૌથી મોટું મેડિટેશન સેન્ટર એ હૈદરાબાદ કાન્હા શાંતિવનમ ત્યાં બનાવવામાં આવ્યું છે, જેમાં 1 લાખ જેટલા લોકો એક સાથે યોગ કરી શકે છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફ્ટી એવોર્ડ 2018-19 કયા રાજ્યને મળ્યો? હવે આ ક્વેશ્ચનમાં ઘણા બધા મિત્રોએ ભૂલ કરે છે. અહીંયા ગુજરાત આવશે, ઘણા મિત્રોએ દિલ્હી લખ્યું છે. આપણો જે 2018-19નો જે સેફ્ટી એવોર્ડ છે એ ગુજરાત સરકારને મળેલો છે. ઇકોનોમી સર્વે 2019-20ની થીમ જણાવો. આમાં પણ ઘણા મિત્રોએ એવું લખ્યું છે કે પર્પલ કલર, તો એ એનું જે પેજ હતું એ પેજ છે, પરંતુ એની થીમ કઈ છે? વેલ્થ ક્રિએશન તે તેની થીમ રાખવામાં આવી છે. મિત્રો ખાસ યાદ રાખજો કે આ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. જેટલું બજેટ અગત્યનું છે એટલું જ ઇકોનોમી સર્વે 2019-20 અથવા કોઈ પણ હોય, પણ ઇકોનોમી સર્વે ખૂબ જ અગત્યનો છે. બજેટ અને ઇકોનોમી સર્વે બંને ખૂબ અગત્યના હોય છે. ઇકોનોમી સર્વે અને બજેટમાં શું ડિફરન્સ છે? જો બજેટમાં આવનાર વર્ષમાં 1 રૂપિયો ક્યાં જશે અને ક્યાંથી આવશે તેનો એક લેખાજોખા હોય છે, પરંતુ ઇકોનોમી સર્વે જે હોય છે તે ઇકોનોમી સર્વેમાં એકચ્યુઅલ આંકડા હોય છે, ફેક્ટ હોય છે. મેનેજમેન્ટ ગુરુ તરીકે જાણીતા પ્રીતમ સિંહનું તાજેતરમાં નિધન થયું. તેમને કયા વર્ષમાં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો તેને 2003માં આ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચલો મિત્રો, હવે આ રીતના આન્સર આપણે હોવા જોઈતા હતા. તેમાં ઘણા બધા મિત્રો રાઈટ આન્સર આપ્યા છે. તે આપણે જોઈએ કે મયુરપ્રી ગૌસ્વામી એમને જે આન્સર આપ્યો છે કે 4 મહાનુભાવોને 4 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો, તે એકદમ રાઈટ આન્સર આપ્યો છે. બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ અને મહર્ષિ, આ 4 એવોર્ડ 4 કેટેગરીમાં આપવામાં આવે છે. પોરબંદર ખાતે સંદીપની વિદ્યા મંદિર ખાતે આપવામાં આવે છે. બીજો ક્વેશ્ચન હતો હૈદરાબાદ કાન્હા શાંતિવનમ, દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. અહીંયા દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નથી આવતું, ગુજરાત આવે છે. અને વેલ્થ ક્રિએશન તેમજ 2003 એમના મોટાભાગના બધા જ આન્સરો રાઈટ છે. યોગા આવનાર 21 જૂને યોગા છે એ યોગા ક્યાં ઉજવવામાં આવશે? તો ઘણા બધા મિત્રોએ અલગ અલગ આપ્યું છે. લેહ ખાતે ઉજવવાની એક પ્લાનિંગ હતું, પરંતુ એ સમયે કોરોના વાયરસ ન હતો. હવે કોરોના વાયરસને કારણે દરેક વ્યક્તિઓ ઘરમાં જ યોગા કરશે એવું કહેવામાં આવ્યું છે, એવી જાણ કરવામાં આવી છે. હાર્દિક સથવારા એમણે પણ આન્સર આપ્યો છે. નીતિન ગૌરવ એમણે પણ આન્સર આપ્યો છે. એ સિવાયના જે અન્ય મિત્રો છે એમણે પણ આન્સર આપ્યા છે. હરેશ ભેડા છે, આકાશ ચૌહાણ છે, દુધાસિયા બિરેન, આ દરેક મિત્રોએ રાઈટ આન્સર આપ્યા છે. પરંતુ કંઈક ને કંઈક થોડો એક જે પ્રોબ્લેમ હતો કે ત્રીજો ક્વેશ્ચન, તે એમના ઘણા બધા મિત્રોએ ત્રીજા ક્વેશ્ચનમાં દિલ્હી ટ્રાન્સપોર્ટ આપ્યો છે, પરંતુ આપણો રાઈટ આન્સર થાય છે ગુજરાતને આ એવોર્ડ મળેલો છે. અશોક ચૌહાણ એમણે જણાવ્યું છે કે પ્રીતમસિંહને જે 2003માં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે તેના વિશે પણ એમણે વાત કરી છે. ગ્લોબલ થોટ લીડર 2006-07 પણ એમને આ એવોર્ડ મળેલો છે. ચલો, હવે આજના જે આપણા ક્વેશ્ચન છે તેના પર ચર્ચા કરીએ. કયા રાજ્યમાં નદીમાંથી 500 વર્ષ જૂનું વિષ્ણુ મંદિર મળી આવ્યું? વિષ્ણુ ભગવાનનું મંદિર મળી આવ્યું છે કે જે 500 વર્ષ જૂનું હોય તેવું કહેવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાંથી મળી આવ્યું છે? તો ઓડિશામાંથી મળી આવ્યું છે. આ કયા રાજ્યમાંથી મળી આવ્યું છે? ઓડિશા રાજ્યમાંથી મળી આવ્યું છે. મિત્રો આપ જોઈ શકો છો કે આ એક ફોટો છે, એમાં મંદિરનો ભાગ બતાવાઈ રહ્યો છે. તેમાં આપણે જોઈએ ઓડિશાના નયાગઢમાં ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજની પુરાતત્વવિદની જે ટીમ છે તેમણે પદ્માવતી નદીની અંદર, હવે મિત્રો અહીંયા એ પણ આપણે યાદ રાખીશું કે ઓડિશામાં તો મળી આવ્યું, પરંતુ એક્ઝેક્ટ કઈ નદીમાં મળી આવ્યું છે? પદ્માવતી નદીની અંદર 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર એમણે શોધી કાઢ્યું છે. પુરાતત્વ વિભાગની ટીમના જણાવ્યા મુજબ આ મંદિરનું નિર્માણ 15મી અથવા 16મી સદીમાં થયું હોય તેવું માનવામાં આવે છે. મિત્રો એ પણ આપણે યાદ રાખીશું કે આ જે મંદિર મળી આવ્યું છે વિષ્ણુ ભગવાનનું મંદિર, કે જે પદ્માવતી નદીની અંદર 500 વર્ષ જૂનું છે, 15મી 16મી સદીમાં બનાવાયું હશે તેવું માનવામાં આવે છે.
આ મંદિર છે, આ જે હાલમાં જે સ્થળ મંદિર છે ત્યાં સદીઓ પહેલા, ઘણા વર્ષો પહેલા ત્યાં આગળ ઘણા બધા ગામ પણ હતા. 500 વર્ષ જૂનું નયાગઢના ભાપુર બ્લોક પાસે મહાનદી નજીક પદ્માવતી નદી છે, જેમાં મંદિરના દ્વાર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ જે મંદિર છે એ મંદિરની ઊંચાઈ લગભગ 60 ફૂટ છે એવું કહેવાય છે. કયા જિલ્લામાં આવેલ ઐતિહાસિક મહાબત મકબરા અને બાઉદ્દીન મકબરાનું રિનોવેશન હાથ ધરવામાં આવ્યું, એટલે કે સમારકામ કરવામાં આવ્યું છે, તો તે છે આપણા ગુજરાતનું જુનાગઢ. જુનાગઢ ખાતે આપ જોઈ શકો છો કે ખૂબ જર્જરિત હાલતમાં, એટલું બધું જર્જરિત હાલતમાં નથી, પરંતુ એને રિનોવેશન કરવામાં આવે તો જો અહીંયા શું થશે કે ઘણા બધા લોકો, જે પણ લોકો જુનાગઢ ફરવા જાય છે એ લોકો આ મકબરાની ખાસ મુલાકાત લેતા હોય છે, કારણ કે આ એવું કહેવાય છે કે જુનાગઢનું ઘરેણું છે. તો હવે આ સમારકામ એનું કરવામાં આવશે તો શું થશે, ટુરિસ્ટ ડેસ્ટિનેશન વધશે. હાલમાં જે પરિસ્થિતિ છે કોરોના વાયરસને, તેને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સનું દરેક રીતે પાલન કરી અને તેને આ સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે અને 1 વર્ષમાં એનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે. જૂનાગઢના પ્રાચીન મહાબત મકબરા અને બાઉદ્દીન મકબરાના સમારકામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉપરકોટના કિલ્લાનું પણ 45 કરોડના ખર્ચે નવીનીકરણ થશે. 45 કરોડના ખર્ચે ઉપરકોટ જે આવેલું છે તે કિલ્લાનું પણ નવીનીકરણ કરવામાં આવશે. મિત્રો, અહીંયા જૂનાગઢ સાથે એક કહેવત પડેલી છે. એ કહેવત કઈ છે એ તમારે કમ્પ્લીટ કરવાની છે. હું અડધી કહેવત તમને આપું છું, અડધી કહેવત તમારે પૂરી કરવાની છે. હવે અહીંયા જે 2 પંક્તિમાં છે એમાંની બીજી પંક્તિ હું આપું છું, પહેલી પંક્તિ તમારે એમાં ફિલઅપ કરવાની છે. જો અહીંયા પંક્તિ છે એ પંક્તિ, પહેલી પંક્તિ તમારે ફિલઅપ કરવાની છે. બીજી પંક્તિ હું કહું છું, આ ન જોયું હોય તો જીવતા મુઓ. હવે અહીંયા અમુક વસ્તુઓ બતાવવામાં આવી છે કે આ વસ્તુ તમારે જોવી જોઈએ, અને બીજી પંક્તિમાં કહેવામાં આવે છે જો આ વસ્તુ તમે ન જોયું હોય તો જીવતા મુઓ, એટલે કે જીવતા હોય તેમ છતાં મરેલા છો એવું કહેવાય છે. એમાંનું આ કડી તમારે પૂરી કરવાની છે. ચલો તેમાં આગળ જોઈએ. જૂનાગઢના ઘરેણા સમાન મહાબત મકબરાનું બાંધકામ 1851-52માં થયું હતું, જે મહાબત ખાન બીજાનો મકબરો છે. જે બાઉદ્દીન મકબરો છે એ 19મી સદીમાં બાંધકામ કરવામાં આવ્યું હોય તેવું કહેવામાં આવે છે. આ મકબરા ઇન્ડો ઇસ્લામિક અને યુરોપિયન ગોથિક આર્કિટેક્ટનું સંયોજન છે. મિત્રો, જે હાલનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ મુજબ આપણા માટે આ ખૂબ અગત્યનો પોઈન્ટ બને છે કે આ જે મકબરો છે એનું જે બાંધકામ છે એ કઈ શૈલીનું છે. તો આપણો આન્સર થશે ઇન્ડો ઇસ્લામિક અને યુરોપિયન ગોથિક આર્કિટેક્ટનું આ સંયોજન દર્શાવે છે. મહારાષ્ટ્રમાં આવેલ લોનાર સરોવરનું પાણી કેવા રંગમાં પરિવર્તિત થવા લાગ્યું છે? તો જે લોનાર સરોવર છે તેનું પાણીનો કલર હમણાં ચેન્જ થયો છે અને કેવા કલરમાં પરિવર્તન થવા લાગ્યું છે? તો ગુલાબી, લાલ કલર અથવા તો ગુલાબી કલર. આપ જોઈ શકો છો કે આ અહીં જે બતાવવામાં આવ્યું છે એ આ પિક્ચરમાં તમે જોઈ શકો કે હાલમાં એનો કલર, પાણીનો કલર છે એકદમ ચેન્જ થઈ ગયો છે. નોર્મલ તમે જુઓ તો નોર્મલ કેવું પાણી હોય છે, આ પ્રકારનું પાણી હોય છે, પરંતુ હવે કેવો એનો કલર ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આ જૂનો ફોટો છે અને આ નવો ફોટો છે, કે પહેલા આ પ્રકારનું પાણી હતું અને હવે કેવું થઈ ગયું છે, ગુલાબી કલરનું પાણી થઈ ગયું છે. ચલો તેમાં આપણે જોઈએ. નાગપુર સ્થિત રાષ્ટ્રીય પર્યાવરણીય ઇજનેરી સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોની ટીમ આ સરોવરની મુલાકાત લેશે અને સંશોધન કરશે. હવે એનું કારણ જાણવામાં આવશે કે આ જે કલર ચેન્જ થયો છે એની પાછળનું કારણ કયું છે. કારણ કે જો આ પહેલા પણ તળાવમાં ઘણી વખત રંગ તો બદલાયો છે, પરંતુ આ વખતે જે રંગ બદલાયો છે એ ઘણો બધો ઘાટો છે. દર વખતે જે કલર ચેન્જ થતો હોય ઘણી બધી વખત, ત્યારે એટલો બધો ડાર્ક કલર નથી થતો, લાઇટ કલર હોય છે, બટ આ વખતે ઘણો બધો આ વધારે ઘાટો કલર છે, એટલા માટેનું કારણ જાણવામાં આવશે. મિત્રો, આપણને ખબર છે કે આ જે લોનાર સરોવર છે તે શેનાથી રચાયું છે? ઘણી બધી દંતકથાઓ છે. એક દંતકથા એવી પણ છે કે ભગવાન વિષ્ણુએ ત્યાં જે લોનાર નામનો એક અસુર હતો, રાક્ષસ, એને મારવા માટે થઈને એને પછાડ્યો છે, એને પછાડ કર્યો અને જે ખાડો પડ્યો છે એ જ આ સરોવર છે. બીજી દંતકથા એવી પણ છે કે વિષ્ણુ ભગવાને જ્યારે એનો વધ કર્યો ત્યારે બ્લડ એનું થોડું પગના અંગૂઠામાં લાગ્યું હતું અને પગનો અંગૂઠો જમીનમાં રગદોળ્યો અને તેના લીધે પણ અહીંયા મોટું એક સરોવર બન્યું છે. આ ઘણી બધી દંતકથાઓ છે, પરંતુ જે વૈજ્ઞાનિકોએ જે સાબિત કર્યું છે એ 2 પ્રકારે સાબિત કર્યું હતું કે એક તો અહીંયા કોઈ જ્વાળામુખી ફાટ્યો હશે, જ્વાળા ફાટવાને લીધે પણ આ સરોવર બન્યું છે. પરંતુ પછી વૈજ્ઞાનિકોએ એ પાછું ફરીથી તર્ક મૂક્યો છે કે જેની ઊંડાઈ છે એ ઊંડાઈ 1.81 એની ઊંડાઈ 500 મીટર જેટલી છે, અને જો આ ઊંડાઈ આટલી હોય તો એ ઉલ્કાથી ન તો એ જ્વાળામુખીથી ન હોય, એની ઊંડાઈ ઘણી બધી વધારે હોવી જોઈએ. બટ સર્વમાન્ય જે એક હાલમાં જે તથ્ય છે એ એવું છે કે પૃથ્વી સાથે જ્યારે ઉલ્કા ટકરાયો અને તેના લીધે લોનાર સરોવરનું આ સર્જન થયું છે, અને આજે આ જે લોનાર સરોવર છે એ ખૂબ જ પર્યટન સ્થળ તરીકે પ્રખ્યાત છે. ઘણા નિષ્ણાતોએ ગુલાબી પાણી થવાની ઘટના માટે પાણીની ખારાશ અને શેવાળને જવાબદાર ગણ્યું છે. મિત્રો, અહીંયા હાલ ત્યાંના જે સ્થાનિક લોકો છે એવું પણ કહે છે કે આ જે કલર ચેન્જ થયો છે એની પાછળનું કારણ કે હાલમાં ત્યાં કોઈ જ પ્રકારનું ડિસ્ટર્બન્સ નથી, કેમ કે લોકડાઉન છે, લોકડાઉનના કારણે કોઈ પ્રકારનું ત્યાં પર્યટન સ્થળ બંધ છે, તો તેના કારણે પણ કદાચ આવી ઘટના બની હોઈ શકે. બીજું કારણ એ પણ છે કે ત્યાં હાલમાં ખૂબ જ ગરમી હતી,
ખૂબ જ ગરમી હતી, ગરમીને કારણે પાણીનું થોડું બાષ્પીભવન થયું હોય અને તેમાં જે શેવાળ છે એ શેવાળનું વધારે પ્રમાણ વધ્યું હોય એના કારણે પણ શેવાળને લીધે પણ આ કલર ચેન્જ થયું હોય, ઘણી બધી અન્ય દંતકથાઓ છે. મિત્રો જ્યારે 2006માં આ પાણી જ્યારે સુકાઈ ગયું હતું, તો એ સુકાઈ ગયેલું પાણી છે ત્યારે શું થયું હતું કે આ સરોવરની અંદર ઘણી બધી વસ્તુ ચમક પ્રકારની આ વસ્તુ મળી હતી, એટલે કે ચમકીલી વસ્તુ મળી હતી અને લોકોએ ત્યાંથી ઘણી બધી વસ્તુ ત્યાંથી કલેક્ટ પણ કરેલી છે. ઘણા બધા મિત્રો એમાંથી, ઘણા બધા સંશોધકો એમાંથી કાચ પણ બનાવ્યા છે અને આ કાચ જે બનાવ્યા છે એનું કારણ એવું છે કે જ્યારે કોઈ ઉલ્કા આ રીતે ટકરાયો હોય, કોઈ બે પદાર્થો ટકરાયો હોય અને ત્યારબાદ જે એનું જે અવશેષ વધે છે એમાંથી જ આ પ્રકારનો કાચ બનાવી શકાય. એટલે અહીંયા સર્વસામાન્ય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે એવું કહી શકીએ કે ઉલ્કા ટકરાવાથી જ આ પ્રકારનું સરોવર બન્યું છે. તો શું આ પ્રકારનું કોઈ સરોવર ઉલ્કાના લીધે કોઈ એક સરોવર ગુજરાતમાં બન્યું છે? ગુજરાતમાં કોઈ જગ્યા પર આવું એક સરોવર બન્યું છે? લોનાર સરોવર જેવું નથી, કારણ કે લોનાર સરોવર તો વિશ્વની એક અજાયબી સમાન કહી શકાય. કારણ કે જો લોનાર સરોવર છે ને એની બાજુમાં એક કૂવો પણ છે, એકદમ નજીક જ કૂવો છે. હવે કૂવો છે ને એનું પાણી, અડધું પાણી મીઠું છે, અડધું પાણી ખારું છે. લોનાર સરોવરનું પાણી છે એ ખારું છે. આસપાસનો જે વિસ્તાર છે ને એ પણ એકદમ વિશિષ્ટ પ્રકારનો છે. નાસાના વૈજ્ઞાનિકો અરે ઇવન કે આખી દુનિયાના જે પણ વૈજ્ઞાનિકો છે દરેક વ્યક્તિ એવું કહે છે કે લોનાર સરોવર એક અલગ પ્રકારની અજાયબી છે. શું આ પ્રકારનું એક ઉલ્કાના લીધે બનેલું ગુજરાતમાં કોઈ આવું સરોવર છે? તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. વર્ષ 1823માં બ્રિટિશ અધિકારી જે. એલેક્ઝાન્ડર દ્વારા આ ભૌગોલિક સ્થાન તરીકે લોનાર સરોવરને શોધવામાં આવ્યું હતું. સિપ્રીના અહેવાલ મુજબ ભારત પાસે કેટલા પરમાણુ હથિયાર છે? સિપ્રીએ એક હાલમાં તાજેતરમાં એક અહેવાલ આપ્યો છે. સિપ્રી એટલે કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમણે એક અહેવાલ આપ્યો છે. એ અહેવાલ મુજબ ભારત પાસે કેટલા પરમાણુ હથિયાર છે? તો ભારત પાસે 150 પરમાણુ હથિયાર છે એવું કહેવામાં આવે છે. સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે આવેલ ધ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ પ્રમાણે સૌથી વધુ પરમાણુ હથિયાર કોની પાસે છે? રશિયા પાસે છે અને તે સંખ્યા છે 6375. ભારત પાસે કેટલા છે? તો ભારત પાસે 150 છે અને પાકિસ્તાન પાસે 160 છે. જો ભારત કરતાં પાકિસ્તાન પાસે વધારે છે, પરંતુ મિત્રો ડરવાની જરૂર નથી, કારણ કે એને એ હથિયાર ઉપયોગ કરતા તો આવડવું જોઈએ. કારણ કે આપણે હથિયારનો ઉપયોગ, ભારતે એક નીતિ અપનાવી છે. ચલો વચ્ચે એક ક્વેશ્ચન પૂછી લઈએ. ભારતે એક નીતિ અપનાવી છે કે જ્યારે પોખરણ આપણે અણુ ધડાકો કર્યો ત્યારબાદ પાકિસ્તાને પણ કર્યો હતો અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાને એક નીતિ અપનાવી છે અને ખાસ કરીને ભારતે એક નીતિ અપનાવી છે. એ નીતિ કઈ છે? એ નીતિનું પૂરું નામ શું છે? તો તમારે કમેન્ટમાં જવાબ આપવાનો. જો અહીંયા હું ઓપ્શન આપીશ તો તમારો આન્સર તમને પરફેક્ટ મળી જશે. પરંતુ એક નીતિ અપનાવી છે પરમાણુ હથિયાર બાબતે થઈને કે ભારત આ પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરે. તો શું એને એમ જ શોભાના ગાંઠિયા તરીકે રાખવામાં આવે છે? તો એ કઈ નીતિ અપનાવી છે ને એ તમને હિન્ટ આપી મેં કે ભારત આ પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરે. તો આ તમારે કઈ નીતિ અપનાવી છે ને એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. જો ભારત કરતાં પાકિસ્તાન પાસે ભલે પરમાણુ હથિયાર વધારે હોય, પરંતુ એનો ઉપયોગ કરતા આવડશે તો ઉપયોગ કરવાની હિંમત હશે તો કરશે ને. એનાથી આપણે કોઈ ડરવાની જરૂર નથી. અને ભારત ઉલટાનું ઈચ્છે છે કે પાકિસ્તાન એક વખત પરમાણુનો ઉપયોગ કરે, બાદ મેં હમ ભી દેખ લેંગે. ચલો, અમેરિકા પાસે 5800 જેટલા પરમાણુ હથિયારો છે અને ગયા વર્ષની પ્રમાણમાં જોઈએ તો એની પાસે 6100 જેટલા પરમાણુ હથિયાર હતા. વિશ્વમાં કુલ પરમાણુ હથિયારોનો સ્ટોકમાં ઘટાડો થઈ રહ્યો છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ જેવા આ જે અન્ય દેશો છે એ ખૂબ જ હથિયારોનો ઓછો પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. એટલે કે એનો હથિયાર જે છે એ ધીમે ધીમે ઓછા કરી રહ્યા છે. અહીંયા જોઈ શકો અમેરિકા પાસે જે 5800 જેટલા પરમાણુ હથિયાર હતા તે જે 2019માં 6185 જેટલા પરમાણુ હથિયાર હતા. હવે અહીંયા જો આ અમેરિકા અને રશિયા બંને દેશો એવા છે, આ બંને દેશો મળીને, અમેરિકા અને રશિયા બંને મળીને 90% વિશ્વના જેટલા પણ હથિયારો આ છે પરમાણુ હથિયારો એના 90% હિસ્સો તો એ બંને દેશો પાસે છે. ચીન પાસે પણ ઘણા બધા આ પ્રકારના હથિયારો છે, પરમાણુ હથિયાર છે. ચીન પાસે જોઈએ તો હાલમાં કરંટ 320 જેટલા આ પ્રકારના હથિયારો છે. સેન્ટર ફોર ક્લાઇમેટ ચેન્જ રિસર્ચ દ્વારા રજૂ કરેલા રિપોર્ટ મુજબ 21મી સદીના અંત સુધીમાં ભારતના સરેરાશ તાપમાનમાં કેટલો વધારો થશે? ભારતનું જે સરેરાશ તાપમાન છે આ 21મી સદીના અંત સુધીમાં આમાં ભારતનું જે તાપમાન છે સરેરાશ તાપમાનમાં 4.4 ડિગ્રીનો વધારો થશે. યાદ રાખજો કે 4.4 ડિગ્રીનો વધારો થશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત કામ કરતી સંસ્થા, તો અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો કે આ સંસ્થા છે સેન્ટર ફોર ક્લાઇમેટ ચેન્જ રિસર્ચ. સેન્ટર ફોર ક્લાઇમેટ ચેન્જ રિસર્ચ એ કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે? તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત કામ કરે છે. તેના દ્વારા હાલમાં એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. આ રિપોર્ટ પ્રથમ વખત રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. એ મિત્રો ખાસ યાદ રાખજો. આ રિપોર્ટ જે બહાર પાડવામાં આવ્યો છે એને ટાઇટલ કયું નામ આપવામાં આવ્યું છે? નેશનલ ક્લાઇમેટ ચેન્જ એસેસમેન્ટ. નેશનલ ક્લાઇમેટ ચેન્જ એસેસમેન્ટ રિપોર્ટ આ પ્રકારનું નામ આપવામાં આવ્યું છે. અને તેમાં કહેવામાં આવ્યું છે કે આ રિપોર્ટમાં એવું કહેવાયું છે કે તેમાં 4.4 ડિગ્રી જેટલો વધારો થશે. અને સાથે સાથે એવું પણ કહેવાયું છે કે હાલની જે વર્તમાન જે હીટવેવ છે એ પણ એ સમય દરમિયાન 3 થી 4 ગણોમાં વધારો થઈ જશે.
વર્ષ 1986 થી 2015 સુધીના જો આપણે એક સરેરાશ મેળવીએ તો રાત્રિનો જે સૌથી વધારે ગરમ તાપમાન છે એમાં 0.63 ડિગ્રીનો વધારો થયો અને સૌથી ઠંડી રાત્રિના તાપમાનમાં 0.4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. હિન્દ મહાસાગરની પાણીની સપાટી 1951 થી 2015 સુધીનો જે સમયગાળો છે તેમાં 1 ડિગ્રી ગરમ થઈ છે અને તેના કારણે નોંધપાત્ર તેના કારણે દેશનું જે આપણું જે ભારત દેશનું જે તાપમાન છે એમાં ઘણો બધો વધારો થયો છે. હાલમાં જે સમુદ્રની સપાટીનું જે તાપમાન છે એ સમુદ્રની સપાટીનું તાપમાન પણ 0.7 ડિગ્રી વધી ગયું છે. નાસામાં માનવ અંતરિક્ષ ઉડાનની પ્રથમ મહિલા પ્રમુખ તરીકે તાજેતરમાં કોની નિયુક્તિ કરવામાં આવી? હાલમાં જે તાજેતરમાં નિયુક્તિ કરવામાં આવી છે નાસામાં તે છે કેથી લ્યુડર્સ. કેથી લ્યુડર્સની નિમણૂક કરવામાં આવી છે. કેથી લ્યુડર્સના નાસાના હ્યુમન સ્પેસ ફ્લાઇટ પ્રોગ્રામના પ્રથમ મહિલા વડા તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. કેથી લ્યુડર્સ હ્યુમન એક્સપ્લોરેશન એન્ડ ઓપરેશન્સ મિશનના ડિરેક્ટરના નવા સહયોગી વહીવટકર્તા બન્યા છે. આ કેથી લ્યુસર્સ કે જેઓ વ્યવસાયિક રીતે ક્રૂ મેનેજર હતા અને નાસા સાથે 2014 થી ખાનગી અવકાશયાન પર અવકાશયાત્રીને મોકલવાનો જે આખો જે પ્રયાસ ચાલે છે, જે એક યોજના ચાલે છે તેનું ડિરેક્શન કરી રહ્યા છે. ફિલિપાઇન્સમાં ભારતના આગામી રાજદૂત તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? ફિલિપાઇન્સમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શંભુ એસ કુમારન. શંભુ એસ કુમારન એટલે કે હવે પછીના આગામી એમ્બેસેડર રાજદૂત બનશે કે તે કોનું સ્થાન લેશે? તો હાલમાં જે છે તે જયદીપ મજુમદાર તેનું સ્થાન લેશે અને વર્તમાનમાં તેઓ મોરોક્કો જે છે મોરોક્કો કિંગડમ તેમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે. તાજેતરમાં નવરોજી પાયોનિયર ધ ઇન્ડિયન નેશનલિઝમ નામની બુક લોન્ચ કરવામાં આવી. તેના લેખકનું નામ જણાવો. નવરોજી, દાદાભાઈ નવરોજીના નામ પરથી નવરોજી પાયોનિયર ધ ઇન્ડિયન નેશનલિઝમ નામની એક બુક લોન્ચ કરવામાં આવી છે. તેના લેખક છે દિનિયર પટેલ. બુકનું નામ ખાસ યાદ રાખજો અને તેના લેખક છે દિનિયર પટેલ. નવરોજી પાયોનિયર ઓફ ઇન્ડિયન નેશનલિઝમ. હવે આ દાદાભાઈ નવરોજીને એક ઉપનામ આપ્યું છે. એ ઉપનામ કયું છે એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. ઘણા બધા ઉપનામ છે પરંતુ ખૂબ મોટી ઉંમરના છે તેની સાથે સંકળાયેલો એક શબ્દ છે, તેના માટે એક ઉપનામ આપવામાં આવ્યું છે. તે કયું ઉપનામ છે તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. તાજેતરમાં દાદાભાઈ નવરોજીના જીવન ચરિત્ર પર નવરોજી પાયોનિયર ઓફ ઇન્ડિયન નેશનલિઝમ નામની એક બુક લોન્ચ કરવામાં આવી. આ બુક દિનિયર પટેલ દ્વારા લખવામાં આવી છે. મિત્રો, આ જો દાદાભાઈ નવરોજી છે ને એ પારસી છે. પારસીનું કાશી કયું છે અને આપણા જે ગુજરાત છે એમાં નવસારીમાં ખૂબ જ મોટી પ્રમાણમાં પારસીઓની સંખ્યા છે, પરંતુ પારસીઓને એવું કહેવાય છે કે એની જે વસ્તી છે એમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. અને આ પારસી સમુદાય એક એવો સમુદાય છે કે જે ભારતમાં આવ્યો હતો પોતાનો ધર્મ બચાવવા માટે ભારતમાં આવ્યા અને ભારતમાં આશરો મેળવ્યો. ત્યારથી લઈને આજ સુધીનો ઇતિહાસ જો મિત્રો કે આ જે પારસી જાતિ છે એ જ્ઞાતિ સમુદાય એ ભારતને ક્યારેય નડ્યો નથી. ભારતને ઉલટાનું ઘણું બધું આપ્યું છે. અમુક લોકો એવા છે કે જે ભારતમાં રહે છે, ભારતનો વિરોધ કરે છે, ભારતને ઘણા બધા શબ્દો કહે છે. તો એવા લોકોએ પોતપોતાના દેશમાં પાછું જતું રહેવું જોઈએ. પરંતુ આ એક એવો સમુદાય છે, એક જાતિ છે, પારસી જાતિ, કે જેમણે ભારતમાં તો આવ્યા અને ભારતને પોતાનું ભારત બનાવ્યું. અને ખરેખર આપણે જોઈએ કે હાલમાં તમે જુઓ ઘણા બધા પારસી લોકો છે. એ પારસી લોકો એટલા બધા ભારત સાથે એટલો બધો લગાવ છે કે ભારતને પોતાનું બનાવી દીધું છે. ચલો, દિનિયર પટેલ સાઉથ કેરોલિના યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના સહાયક પ્રોફેસર છે અને તેમણે બીબીસી ન્યૂઝ, ન્યુયોર્ક ટાઈમ્સ ઓનલાઈન અને ધ હિન્દુમાં આર્ટિકલ પણ લખ્યા છે. આ બુકમાં શું કહેવામાં આવ્યું છે કે દાદાભાઈ નવરોજી છે તેના જીવનના ઘણા બધા પ્રસંગો આપવામાં આવે છે. તેમાં બ્રિટિશ સંસદની ચૂંટણી અંગેના પ્રચાર અને લંડનમાં તેમના કાર્યો અને 1892માં સેન્ટ્રલ ફનબસ એટલે કે જે આ યુકેની એક બેઠક છે તેના પર તેમનો વિજય થયો હતો, તે આ ઘણી બધી વસ્તુઓ એમને દર્શાવી છે. અને જે બુક છે એનું પબ્લિકેશન કોણે કર્યું છે, પ્રકાશિત કોણે કર્યું છે, તો હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા તેને પ્રકાશિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય હેલ્થ કેર સપ્લાય ચેઇન પોર્ટલ આરોગ્ય પથ તાજેતરમાં કઈ સંસ્થાએ લોન્ચ કર્યું? આરોગ્ય પથ એક લોન્ચ કરવામાં આવ્યું છે. એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો CSIR દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. CSIR. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના વિશેષ ફરજ પરના અધિકારી રાજેશ ભૂષણે રાષ્ટ્રીય હેલ્થકેર સપ્લાય ચેઇન પોર્ટલ આરોગ્ય પાથનું ઉદ્ઘાટન કર્યું. હવે જુઓ, આજે એને ઉદ્ઘાટન કર્યું છે રાજેશ ભૂષણે, કે જેઓ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના સ્પેશિયલ ઓન ડ્યુટી તરીકે ફરજ બજાવે છે. પરંતુ કઈ સંસ્થા દ્વારા તેનો પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો CSIR દ્વારા, એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલમાં ઉત્પાદકો, સપ્લાયર્સ અને ગ્રાહકોને ભાગીદારી સાથે જટિલ આરોગ્ય સંભાળ પુરવઠાની રિયલ ટાઈમ ઉપલબ્ધતા કરવા માટે થઈને
આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. દર વર્ષે વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રફ્ટની ઉજવણી ક્યારે કરવામાં આવશે? વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રફ્ટની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 17 જૂનના રોજ કરવામાં આવે છે. તો આપણે મિત્રો ખાસ યાદ રાખશું ક્યારે કરવામાં આવે છે? 17 જૂનના રોજ કરવામાં આવે છે. તેની થીમ કઈ રાખવામાં આવી છે? ફૂડ ફીડ ફાઈબર. ફૂડ ફીડ ફાઈબર આની થીમ રાખવામાં આવી છે તે આપણે ખાસ યાદ રાખીશું. દર વર્ષે વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રફ્ટની ઉજવણી 17 જૂનના રોજ કરવામાં આવે છે. વર્ષ 1994માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 17 જૂનને આ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને પછીના વર્ષે એટલે કે 1995માં આ દિવસ ઉજવવાનું શરૂ કર્યું. આ દિવસે રણના નિર્માણ અને દુષ્કાળની અસરો સામે લડવા આંતરરાષ્ટ્રીય સહયોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે આની ઉજવણી કરવામાં આવે છે. 2020ની થીમ રાખવામાં આવી છે ફૂડ ફીડ ફાઈબર. આ થીમ રાખવામાં આવી છે. મિત્રો જોઈએ આજના ક્વેશ્ચન ઓફ ધ ડે. વિશ્વમાં પ્રથમ કઈ પ્રાઇવેટ સ્પેસ એજન્સીએ અવકાશ યાત્રીઓને તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને મોકલ્યા? કયો દેશ WHO માંથી સત્તાવાર રીતે અલગ થયો? તાજેતરમાં ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત કેટલા રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું? ફાસ્ટ ટેલિસ્કોપ કયા દેશનું છે? ગોરખપુર રેલવે પ્લેટફોર્મની લંબાઈ કેટલા મીટર છે? અહીંયા એપ્રોક્સ તમારે આન્સર આપવાનો છે તો પણ ચાલશે. એપ્રોક્સ કેટલી લંબાઈ છે એ તમે આપશો તો પણ ચાલશે. મિત્રો હજુ પણ તમે જો આ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો આજે આ મોબાઈલ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને કોઈ પણ કોર્સ પરચેસ કરો છો તો બુકબર્ડ 10 પ્રોમો કોડ ઉપયોગ કરવાથી 10% ડિસ્કાઉન્ટ અવશ્ય મળશે. મિત્રો આપણે જે ઓનલાઈન લાઈવ લેક્ચર સિરીઝ ચાલે છે તેનો આપ દરેક મિત્રો ભરપૂરમાં લાભ લો છો અને આપણે જે અન્ય મિત્રો પણ જો એક્ઝામની તૈયારી કરતા હોય તો એના સુધી પણ પહોંચાડો અને એવું ન રાખો કે હું એક જ પાસ થઈશ. મિત્રો તમારા નસીબમાં હશે તો તમે અવશ્ય પાસ થશો. નસીબ પ્લસ મહેનત, માત્ર ને માત્ર નસીબથી કંઈ ના થાય. નસીબ જ હોય તો 5મા માળથી જમ્પ લગાવી કૂદકો લગાવી અને નસીબ હશે તો બચી જશું, તો ત્યાં નસીબ કામ નથી કરતા, આપણી મહેનત બુદ્ધિ પણ કામ કરે છે. એટલે અહીં આપણે આપણી મહેનત બુદ્ધિ અને દરેક મિત્રોને સાથે રાખીને આપણે મહેનત કરીશું. તો તમારા મિત્રોને પણ આ લિંક શેર કરો અને લાઈવ જે લેક્ચર આપણી સિરીઝ ચાલે છે તેનો ભરપૂર પ્રમાણમાં લાભ લો. તો મિત્રો આ હતા 17 જૂન 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર.